કે કદાચ મારો ભગવાન મજા બોલતો હશે લે, હું આ ગાદીની માતા મજા બોલતી છું. કદાચ મારા વિશ્વાસે મોડે આટલે આવતું હશે ને પછી તો પૂરું કરીને નાનો દુનિયા માતા નહીં બોલી પડે. શું કહું છું? પછી જગતની અંદર મંદિર એવી વસ્તુ છે કે ચાર્જિંગ પોઈન્ટ બરોબર છે. જ્યારે જ્યારે તમારા મનમાં એમ થાય કે પ્રભુ નથી, ભગવાન નથી, ત્યારે 10 મિનિટ 20 મિનિટ નજીકના મંદિરમાં જઈને ઉભા રહો અને કોકની પ્રાર્થના કોને સાંભળો. કોઈની પ્રાર્થના જ્યારે કાને સાંભળો ત્યારે ખબર પડે કે પ્રભુ છે. કેમ કે એ પ્રભુ, એ ભગવાન, જ્યારે તમે હાથ જોડીને ઉભા રહો એટલે બાજુમાં કોઈ પ્રાર્થના કરતો હોય કે ભગવાન મેં આટલું કોમ ભળાયું તો મારું થઈ ગયું, એ કાને પડે અવાજ એટલે તારે આમ થઈ જાય કે ના દુનિયામાં ભગવાન છે. જ્યારે કોઈ યાચક હોય અને એ યાચક હોય અને એ યાચક એમ કે ભગવાન આ દુનિયાથી હું છૂટી પડ્યો છું, મારું કોઈ હગું નહીં પણ તું મારો આશરો છે. તારે ખબર પડે કે જગતમાં આપણું કોઈ હોય ના હોય પણ ભગવાન એક આપણો છે. અને દુનિયામાં સાચો સાથી, સાચું સંભાળ, સાચું મોણા અને સાચો સાથ આપવા વાળો ઉપર વાળો છે. નીચે વાળા ખાલી વાયતો જ કરે છે. ઓરિજિનલ સાથ તો એરિયો આપે છે અને એ આપે મોણાય મળે ને એ આપે ભગવાને મળે. એટલે સાચો સાથ ઉપર વાળો આપણે બાકી દુનિયામાં કોઈનું નથી. એટલે જગતમાં ભગવાન છે, પ્રભુ છે અને હું પ્રભુ જેવી માતા છું. ભાઈ શું કહું છું? હે પ્રભુ રામ કેટલેથી આવ્યા? સુરત થી આવ્યા. કેટલા વાગે નીકળ્યા હતા? આજે 6 વાગે નીકળ્યા હતા. એ સભાવાળું વેળાએ તો હું મારાની માતા બોલતી છું, હું સૈયદ મોહની સધી બોલતી છું. પ્રગટ અને પુરાવા કોને કહેવાય? બચ્ચા કોને કહેવાય? શું નામ છે તારું? ધવલ. ધવલભાઈ કન્ફર્મ નતું, કન્ફર્મ કરીને પછી આયા. નીકળવાનું કન્ફર્મ નતું. હા, વિડીયો જોયો કે જવું છે, જવું છે પણ વિચાર તો વહેલો હતો કે જવું જ છે. પણ સભાવાળું દુનિયામાં દેવ શું ધવલ? મૂળ વતન બેઝિકલી ફોર્મ ડુ નોટ સુરત. તમે સુરત ના નથી. હા, કદાચ ફરીને મારા બનાસકાંઠામાં પાછી ન વળું વેળામાં ગોપારાની માતા નહીં બોલી જાય. તમારું મૂળ વતન બનાસકાંઠા, બનાસકાંઠાનું એટા. 18 વર્ષથી સુરત ગયા. સુરત ગયા પણ સુરતમાં ઠેકાણું નહીં. ગમે એ કરો છેલ્લે કાગડા બધે કાળા છે. નહીં કે સભાવાળું કદાચ ટ્રાવેલમાં બેન નીકળો તો તમારી વર રાખવા વાળી માતા છે. ટ્રાવેલમાં બેન નીકળો તો વર રાખવા વાળી માતા છે. અને વચમાં 2 જગ્યાએ બ્રેક મારી જાય ને તો દુનિયામાં હું દેવ છું. અને 1:30 વાગે ઉતરીને પાણીની બોટલ લઈ આવો તો હું માતા જોઉં છું. કે સભાવાળું બરોબર કદાચ એક બેગ વાળી બાયડી જો તમારા બાજુમાં એક બેહી જાય ને તેવી હું ઓર રાખવા વાળી માતા છું. અને ઉપર ને છે કે ઊંઘી જો ને તો તમે ઊંઘોમાં જાગતી રહેવા વાળી માતા છું. દુનિયામાં દેવ શું? તમે હેડ્યા નીકળ્યા, મૂકવા કોણ આવ્યું હતું? રિક્ષામાંથી હા ઓનલાઈન બુક કર્યું.
ઘરથી તમે ટ્રાવેલ સુધી મૂકવા કોણ આવ્યું? રિક્ષામાં. રિક્ષામાંથી તમે ટ્રાવેલમાં પહોંચ્યા. ટ્રાવેલમાં તમે બેઠા. પહેલા નંબરની સીટમાં બેવું નહીં, બીજા નંબરની બેવું નહીં, ત્રીજા નંબરની ડાબા ભાગની સીટમાં ઓપન નીચે બેસી જવું. બે વચ્ચોવચ ટાયરથી બાજુવાળી સીટ, વચ્ચોવચ સીટ. ઓમ ખ્યાલ નહીં આવે પણ વચ્ચોવચ કહે તો ખ્યાલ આવશે. બરોબર, વચ્ચોવચ. અને જે બાજુ ડ્રાઇવિંગ કરે એ બાજુની સીટમાં બેસવું. ડ્રાઈવર વાળી સીટ તમારી બાજુ આવે. એક બાજુ સિંગલ સોફો હોય ને એક બાજુ ડબલ સોફો આવે. આપણે ડબલ સોફામાં થોડી દૂર બેવું, થોડી દૂર સિંગલ સોફા બેવું. બે દુનિયામાં જો કદાચ હું માતા બોલતી છું, પછી જગતમાં હું દેવ બોલતું છું, તો એ ટ્રાવેલમાં બેહી અને બરોબર તો કદાચ દિશાઓથી માર્ગ ચાલ્યો છે. બે દિશાઓથી ચાલ્યો છે. આકોલોની ટ્રાવેલ આવતી છે, 4 રસ્તાની ટ્રાવેલ વટી જતી છે સ્વભાવવાળું. અને અહીંયાથી ચેન્જ કરીને આટલે આવો ને તો હું માતા જોડું છું. બદલીને આટલે આવો ને તો હું દેવ વર રાખવા વાળું છું સ્વભાવવાળું. બરોબર, કદાચ એ બસની અંદર, એ ટ્રાવેલની અંદર, એ તારી સીટની અંદર, તારી સીટની જસ્ટ બાજુની અંદર એક લેડીઝ તારી સીટની અંદર આવીને બેઠી હતી. તને પૂછ્યું તો ચો આવું છે, તને યાદ હોય ભાઈ, ધ્યાન આપ્યું ના આપ્યું, પણ બરોબર રબારીના લોગડા પહેરેલા હોય, રબારીઓની બાઈ જેવી લાગતી હોય, ઓઢણું ન હોય, હાલ નો હોય, તો મને કોઈ બતાવું નહીં. સ્વભાવવાળું. દુનિયામાં દેવ છું, મજા મજા મજા. મારો ભગવાન મજા બોલતો છે કે જે કામ માટે આવ્યા છો, જે મોગવા માટે આવ્યા છો, તમારે 3 પ્રશ્નો લઈને તમે આટલે પહોંચ્યા છો, આવું પછી એ મોડી બતાવું છું. 3 પ્રશ્નો કો તો સાચા, 3 સવાલ કો તો સાચા. તમારે આવું હું દેવ બોલતો છું. પહેલો પ્રશ્ન તમારા બાળકનો લઈને આવ્યા છો, તમારા છોકરાનો, તમારા બાબાનો. હું વખત એટલે આવ્યો છે. બોલ. આજથી આરો ચક્કર બંધ થઈ જાય. બોલ. આ ચક્કર બંધ થઈ જાય, વાઇબ્રેશન બંધ થઈ જાય, બધી રીતે સારું થાય. એક માતા છે, તાર બેહાડીને પૂછવી, અને માતા તારી ખરી છે, પણ તમે લોકો માનવા તૈયાર છો? દુનિયામાં ફર, જગતમાં ફર, પણ મારા જેવું દેવ છે. હું સટી છું, પણ મારા જેવી મેલડી છે. અને મેલડીનો દીવો કોણ ભરે છે, આવું હું એમ ભવાની બતાવું છું. કીધું મેલડીનો દીવો કોણ ભરે છે? જો બરોબર મેલડીનો દીવો ભરતી હશે, મેલડીનો દીવો ભરતી હશે, મેલડી તારી મોરવી છે, ઓરિજિનલ તારી વેગા નથી, કુળદેવીની ખ્યાલ નહીં, પણ કુળદેવી કરીને જ મેલડી પૂજે છે. હા, પણ ઓરિજિનલ તારી ચામુંડ, ઓરિજિનલ તારી ચામુંડ, ચામુંડ માતા. એટલે ઓરિજિનલ ચામુંડ કો તો સાચી, ઓરિજિનલ ચામુંડ નહીં. દુનિયામાં દેવ છું, અનેરી તારી મેલડી છે, ખરી છે. શુગોત્તર કોણ પૂજે છે? શુગોત્તર કોણ પૂજતું? અને એ જો મેલડીનો દીવો તારા ઘરે ભરાતો હોય, એ મેલડી જો ભરતી હોય, એ મેલડીનો દીવો ભરાતો હોય, એ મેલડી ભરતી હોય, એ દેવ હોય તારું. આજથી તારો વખો મટી જાય, તારા શરીરની અંદર આ તકલીફ મટી જાય, દવાખાનું મટી જાય,
અને 6 રવિવાર થતા થતા તારા નખમાં દુઃખ ના રહે તો દેવ કે તારે કરવું. શું બન્યું શું નથી બન્યું હું દેવ જાણું છું. જગતમાં દેવ છું. અને એવી જબરી જોરાવર તું વાંચતા હોય એવી તું મેળવી હોય તો ઘડી બે ઘડી ભગવાનનું નામ લઈ પ્રભુનું નામ લઈ આ ભાઈના કાંઠે એક આકોટે નવ પડે દુનિયામાં તું માતા નહીં બોલે. માતા રખડતી ચોય નહીં થઈ. એ જૈન છે. એ જૈન છે. જૈન ઘણા મોડે છે ઘણા નથી બોલતા. ઘણા જૈન ભુવા પણ છે. હું પંચાલ છે. બરોબર છે. શું થયું કઈ રીતે થયું હું દેવ જાણું છું. ઓમાંથી આ દેવની ઓટી પડેલી છે અને આ ઓટીમાં આ વખો વેટાયેલો છે. તો તને સારું થઈ જાય તને મટી જાય આવું હું મોરલની વાત કરું છું. આ તારા બાપાના દેવ હોય અને એ દેવ તારા હોય હાઈઠે ખોટાના થતા હોય અને કદાચ તારી પાછળ ભળાયેલા હોય. ભળાયેલા કહું છું મૂકેલા કોતો ખરા તમ એનું કારણ તું જોડે છે. પણ હું શેરવાની માતા કુસુમ વેળાએ હું સટી કુસુમ કે ઘડી બે ઘડી તો કદાચ એનો છોકરો છે કદાચ કોઠે ઉતરીને રોમ લઈને કદાચ ખમાન મજા નો કરાવે દુનિયામાં તો તેરું નહીં બોલ્યું. તું માતાઓ તો ધૂળવાય કારણ કે આટલા તારા દીવા પડ્યા આટલું તારું કર્યું આટલા તારા વખા પડ્યા પણ તું માતા તો ઉપાઈ ગઈ. બધું મટી ગયું. એ મેલડી તારી બાપડી હોય ને તારા બાપની પોતેલી માતા હોય ને તારો બાપ ભૂવો હોય જોણતા જોણતા તારાથી ભૂલ થઈ હોય ને એ માતા આ દોટ મેલી હોય આવું હું મોરાલની માતા કહું છું. અને એ તું માતા હોય ગરીબે ઘડી જો રોમ લઈને દોડવા ના ઉતરે જગતમાં તું મેળી માતા ના એ બોલી આ વળી તું દુનિયામાં દેવું એટલે હે તો જૈન તમારે મેલડી પૂજવાની ગણતરી રાખજો. વિધિવત રીતે તમારે પૂજવી પડશે. માતા સે કરી છે તમે જૈન પંચાલ તો માતા સે તો દાવાની નહીં માતા હોય હાઈઠી કોઠી થશે નહીં. અને આ માતા તાર બિહાડીને પૂજવું પડશે. તારથી વિધિવત રીતે પૂજવું પડશે એવું નહીં. પણ દારીઓ દવાખાનું બંધ થઈ જાય ભાઈ નખમાં દુઃખ ના રહે શરીરમાં દુઃખ ન રહે તો આ પંચાલ આ લવાની માતા કે તારે કરવું નહીં. તારા કોઠે છે એ ખરી જ છે બોલ. મેલડી તારું પાહુ નહીં મળતી આ બહેનો નહીં મળતી. ભાઈ એ કરે છે તેનું ફળ એને મળશે. એને વિચાર્યું નહીં હોય એવું એને ફળ મળશે. કારણ કે દેવનું સેવા કરેલી કોઈ દાડું વ્યસ્ત જતી નથી. માણસ ખાઈને ખોટું બોલશે. તમારું ભરેલો દેવો તમારું કગરેલી માતા કોઈ દાડું ખોટું નહીં બોલે. જ્યાંથી આ કમરનો દુખાવો બંધ થઈ જાય પથરીનો દુખાવો બંધ થઈ જાય બરોબર 5 રવિવાર થતા આ પથરી નીકળીને તારા હાથમાં આવી જાય ભાઈ હજી સેમ હોય હજી નાની છે એ પથરી નીકળીને હાથમાં આવી જાય કમ્પ્લીટ દુખાવો મટી જાય મને કોઈ ગુભારાની માતા બોલે. એટલે દેવ છે ખરું છે આ નાર્યું દેવ ઓકે થઈ જાય તો આ માતા તારે વિધિવ્રત કરીને તાર બેહાડીને તાર પૂજવી આય મટી જાય ને આય મટી જાય તો પૂજી જાય કરે. જો તારા બાપાના ચેડેથી તારા પાછળ આવેલી છે જો તારા બાપામાં બધા હયાતો હોય
ચેડે પેટીમાં વાળી લઈ જવા વાળા હોય તો આનું સોલ્યુશન નીકળે. તારા ઉપર વાળી લઈ જાય તો આ માતા એના ઘરે જાય, નકર જાય નહીં. તારું ભાઈ તારા ભાઈનો કોઈ છોકરો ગમે તે કોઈ માથે, હા તો આ માતા ચોય નથી ચાલવાની. તો આર્યું આ દેવ ચોય નહીં જાય. તો આ દેવ તારી ઉપર અગરબત્તી ફેરવી હાથે ચો દાવાનું રહે. અને તારે વિધિવત રીતે બિહાડીને તાર પૂજવું પડશે. આનું નો થાય એટલે આનું 13 મહિને કરવા એગ્રી થઈ જાય. જો આ બધો વખોનો મટાડ જુત મન કીજે તો ઊંધું ન કહે અમુલ એને લાવ્યું. ન તારે એવો ધંધો મળે, ન તારે એવું કોમ થાય, ન વિચાર્યું એવું પૂરું થાય તો મને હું વાતા બોલી જાતથી મજા થઈ જાય. આજ તો કદાચ મોઢે બોલતી નહીં, સમય તો ઘડીઓ આવ્યો એના મોઢે ખવાની મજા ન કેવડો દુનિયામાં માથા નહીં બોલી. હે બોલશે ખબર કેવું છે? ઇન્સ્યોરન્સ ચાલુ છે, કેટલા લેવાનું ચાલુ છે? કેટલું છે ડાયાબિટીસ? 4 થી 6, 400 પછી કટવા મળે થઈ જાય. વિશ્વમાં દુનિયામાં દેવ શું લે કંટ્રોલ માતા વગર બીજું કશું નહીં. ડોક્ટર કંટ્રોલ ના કરી કે દેવ કરી કે એની શિકોતર છે અને તારી મેલડી છે. મારી એના ઘરે શિકોતર માતા ઘરે ના કોઈએ મૂકે નહીં. તારા ઘરના જ દેવ છે. કોઈએ મૂક્યું નહીં, કોઈએ કરેલું નહીં, કોઈએ કશું કર્યું નહીં. તારા ખુદના દેવ છે. એ દેવતા 13 મહિના બી આ શરીરમાં વખો મટી જાય, આ ભઈન મટી જાય. તારા ઘરમાં સારું થાય એટલે માતા કે તાર કરવું. દુખાવ મટી ગયો, ક્રિએટિન 7 આવી ગયું, કિડનીઓ ખરાબ હતી રિપેર થઈ ગઈ, 8% લોહી તો 9% થઈ ગયું. સારું હવે સારું છે. પંચર પાડેલું છે એક છે. માતા બોલ છે તારે દેવ કે તાર કરવું. થોડું રાખો થાળી સવા વાળું મારો ભગવાન મજા બોલતો હશે લે, હું દેવ મજા બોલતો છું. મારો રોમ મજા કેતો હશે પ્રકાર આ તારું દેવ છે ખરું છે. અને વળામાંથી આ વખો વેટાણો છે, વટ્યો છે, મટ્યો ને. જેમ જેમ વળાવશે એમ એમ તારો વખો વધશે. એટલે ઘરની છે તો અહીં નથી જવાની. ઘરની છે એ ચોય નથી જવાની. 5-25 આલી વળાવશે તો થશે નહીં. રૂપિયા આલ્યા હાથે દેવ ચો જાતા નહીં, વળાયા હાથે માતાઓ ચો જાતી નહીં. આ તાર વિધિવત રીતે બેહાડી તાર પૂજવી પડશે. અને પૂજા વગર તાર છૂટકો છે. આનું તારે થાપણ આલવું પડશે. થાપણ આલી કરે ભલે અત્યારે પૂજે, આરસના મંદિરમાં પૂજે, મંદિર લાઈન પૂજે. ભાઈ બેસાડો, વિધિવત રીતે બેસાડવો પડે. કે જ્યાં સુધી એની સ્થાપના ન થાય ત્યાં સુધી દેવ તમને મૂકે નહીં. એ બાપાની જે હોય આપણે આપણા અહીંયા કરવાનું, આપણા ઘરે કરવાનું. આ જૈન ને અહીંયા કરવાનું. પણ આ તાર રેડી થઈ ગયા તો માતા કે તાર કરવું. જે અગરબત્તી ચાલુ કર, આ દુઃખ તારું મટી જાય, ભાઈ કમરમાં મટી જાય એટલે માતા કે તાર કરવું થઈ જાય. વૈશાખ મહિનો આવતો તારા મોટા બાબલાને ઠેકાણું પડી જાય. જા આશીર્વાદ.
બધી